શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ગરુડ પુરાણ વિશે સાંભળીશું. શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો પિતૃઓને પણ મુક્તિ મળે. કહેવાય છે કે પિતૃદેવતાઓની મુક્તિ માટે ગરુડ પુરાણ સાંભળવું, વાંચવું એ અતિ ઉત્તમ ગણાય છે. ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણની રચના કરી, તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે. ગરુડ પુરાણ એ મનુષ્યના જીવનમાં જે સત્કર્મ છે તથા નરકવાસો છે તેના લેખાજોખા બતાવે છે. આજે આપણે આ વિડીયોમાં અધ્યાય 15 સુકૃતિજન જન્માચરણનું વર્ણન વિશે સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગરુડજીએ પૂછ્યું કે હે દયાનિધિ શ્રી હરિ, ધર્માત્માઓ સ્વર્ગ સુખ ભોગવ્યા બાદ શેષ રહેલા પુણ્ય બળના યોગે પુનઃ ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે છે, પણ તેમની ઉત્પત્તિ તેમની માતાના જઠરમાં કઈ રીતે થાય છે તે સઘળું આપ મને જણાવો. શ્રી ભગવાન શ્રી હરિએ કહ્યું કે હે ગરુડ, તમે મને અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, તે હું તમને વિસ્તારથી સમજાવું છું. હે ગરુડ, શરીરનું વાસ્તવિક સ્વરૂપ જણાવું છું, જે સકલ ગુણોથી સંપન્ન અને યોગીઓને ધારણ કરવા યોગ્ય છે. યોગીઓ શરીરમાં જ પરમેશ્વર છે એવી ધારણા કરી શરીરમાં રહેલા ષટચક્રોનું ચિંતન કરીને સતચિતાનંદ રૂપનું ધ્યાન જે પ્રકારે કરે તેને સાંભળે. જે રીતે પુણ્યવાન મનુષ્ય ઉત્તમ, પવિત્ર તથા ધનવાન કુળમાં જન્મ લે ત્યારે તેના માતા પિતાએ પાળવાના નિયમો જણાવો. હું જણાવું છું. ઋતુકાળમાં પોતાની નારીનો 4 દિવસ ત્યાગ કરીને જ્યાં સુધી શરીરમાં પાપ રહે ત્યાં સુધી પોતાની સ્ત્રીનું મોં ન જોવું. એ નારી કપડા સાથે સ્નાન કરે ત્યારે ચોથા દિવસે શુદ્ધ બને. 7 દિવસ પછી પિતૃઓ અને દેવતાઓને પૂજવા યોગ્ય બને. 7 દિવસમાં જો ગર્ભધારણ થાય તો તે પુત્રી થાય. તેમાં 8મા દિવસે જો ગર્ભધાન થાય તો મોટા ભાગે પુત્ર જ હોય. સમબેકી રાત્રિઓમાં ગર્ભાધાન થવામાં જ પુત્ર હોય અને વિષમ રાત્રિઓમાં એટલે કે 21માં કન્યા પેદા થાય. તેથી પહેલાં 7 દિવસ છોડી યુગમ રાત્રિમાં સ્ત્રીગમન કરવું. ઋતુના આરંભમાં 16 રાત્રિઓ સુધીમાં ગર્ભ ધારણ કરવાનો સમય છે. તેમાં 14મી રાત્રિએ ગર્ભધારણ થાય તો ધર્માત્મા, ગુણવાન તથા ભાગ્યશાળી પુત્ર જન્મે છે. 5મા દિવસે સ્ત્રીઓને મધુર ભોજન કરાવવું અને કડવા, ખાટા, તીખા, તૃષ્ણ ભોજનથી તેને દૂર રાખવી. આથી અતિ ઉત્તમ સંતતિ પેદા થાય છે. સ્ત્રીઓનું ગર્ભાશય એ ખેતર છે અને બીજ અમૃત સમાન છે. સ્વામી પુરુષોએ ક્ષેત્રમાં બીજ વાવીને સારું ફળ મેળવવું જોઈએ. પાન ખાઈને, ફૂલ તથા ચંદનને ધારણ કરી તથા સ્વચ્છ વસ્ત્ર પહેરીને મનુષ્ય મનમાં ધર્મનું ચિંતન કરતા ઉત્તમ શૈયા પર સૂઈ જવું. વીર્યપતન સમયે પુરુષના મનમાં જેવું ચિંતન હોય છે એવા સ્વભાવનો જીવ માતાની કુખમાં પ્રવેશે છે. બીજ સ્વરૂપ ચૈતન્ય સદા વીર્યમાં રહેતું હોય છે. જે વખતે કામ, ચિત્ત અને શુક્ર જ્યારે તન્મન થાય ત્યારે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં પડે છે. શુક્ર તથા રુધિરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય. ગર્ભમાં શાસ્ત્રોમાં કહેલી ગર્ભની ક્રિયાઓ કરવાથી પરમ આનંદ આપનાર અને પુણ્યશાળી પુત્ર થાય. એ પુણ્યાત્માના ગ્રહો ઉગ્ર સ્થાને હોય ત્યારે તેનો જન્મ થાય. તેના જન્મકાળે બ્રાહ્મણો અતિ દાન મેળવે. વિદ્યા તથા નિયમથી સંપન્ન આ પુત્ર પિતાના ઘરમાં ધીરે ધીરે મોટો થાય. સજ્જનોના સંગથી પૂર્વજન્મના કરેલા તીર્થયાત્રાના તથા તપફળનો ઉદય થતાં યુવાવસ્થામાં દિવ્ય સ્ત્રીને ભોગવવાવાળો મહાદાની અને ધનવાન થાય. ત્યારબાદ તે આત્મા અને અનાત્મા બાબતે ઊંડું ચિંતન કરે. પછી શાસ્ત્રો જાણી તે બ્રહ્મ ચિંતન કરે. આત્મા પરમાત્માનો સંબંધ જ્ઞાન સાથે પરસ્પર સંબંધ કરવાવાળા બ્રહ્મ, પૃથ્વી, સઘળા અનાત્મ વર્ગ પંચભૂતોના ગુણો હું તમને જણાવું તે તમે હે ગરુડ સાંભળો. પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને આકાશ આ 5 સ્થૂળ ભૂતો છે. જે એક થવાથી પિંડ બને તેને પંચ ભૌતિક શરીર કહે. તો હે ગરુડ, ચામડી, હાડકાં, નાડી, વાળ અને માંસ આ 5 ગુણો ભૂમિ દ્વારા બન્યા. લાળ, મૂત્ર, વીર્ય, લજ્જા આ 5 ગુણો જળથી બન્યા. ભૂખ, તરસ, આળસ, નિંદ્રા અને ક્રાંતિ હે ગરુડ આ 5 તેજના ગુણો છે એવું મોટા યોગીશ્વરોએ જણાવ્યું છે.
દોડવું, કૂદવું, ચાલવું, ફેલાવવું અને શ્રેષ્ઠતા કરવી આ 5 ગુણ વાયુના છે. શબ્દ, ચિંતા, શૂન્યતા, મોહ અને શંકા આ 5 ગુણો આકાશના છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આ 4 અંતઃકરણના ધર્મ છે. અંતઃકરણ પૂર્વજન્મના કર્મોના સંસ્કારથી યુક્ત છે. કાન, ચામડી અને આંખ, જીભ અને નાક આ જ્ઞાનેન્દ્રિયો છે. વાક, પાણી, પગ, ગુદા અને લિંગ એ કર્મેન્દ્રિય છે. દિશાઓ, વાયુઓ, સૂર્ય, પ્રચેતા, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર અને મિત્ર આ જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયા અધિષ્ઠાતા દેવો ગણાય. ઈંડા, પીગલા, સુષુપ્તા, ગાંધારી, ગજહિવા, યુષા, યશસ્વિની, અસુલંબા, કુહ અને શંખની આ મુખ્ય 10 નાડીઓ છે. શરીરમાં આવેલી છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એમ 5 પ્રાણવાયુ છે. અને નાગ, કર્મ, ફકલ, દેવદત્ત અને ધનંજય એ તેમની સંજ્ઞાઓ છે. હૃદયમાં પાન, ગુદામાં અપાન, નાભીમાં સમાન, કંઠમાં ઉદાન અને વ્યાન આખા શરીરમાં રહે છે. જે સ્થાનેથી ઓડકાર આવે તેને કૃમવશુ, ભૂખ લાગે તેને કોકલવાયુ, બગાસું આવે તેને દેવદત્ત વાયુ અને જ્યારે સમગ્ર શરીરમાં રહેલો ધનંજય વાયુ મર્યા પછી પણ શરીરનો ત્યાગ કરતો નથી. કોળિયા દ્વારા ખાધેલું અનાજ સૌ શરીરધારકોને પુષ્ટિ આપે. વ્યાનવાયુ અન્ન રસને સૌ નાડીમાં પહોંચાડે અને ભોજન થયેલો આહાર વાયુ દ્વારા 2 ભાગમાં વહેંચાય. ગુદામાં પ્રવેશ કરી અપાયેલું અન્ન અને જળને અલગ કરે. અગ્નિ ઉપર જળ કરીશ અને જળ ઉપર અન્ન કરીને પ્રાણ ખુદ શરીરની નીચે રહીને ધીરે ધીરે ધકે છે. વાયુથી મળેલ આ ગરમી દ્વારા શરીરનો અગ્નિરસને અને મળને અલગ અલગ કરે. વ્યાનરૂપી વાયુ રસને નીચે કરે અને અલગ કરેલો મળ 12 દ્વારોથી બહાર નીકળે. કાન, નાક, આંખ, નાક, જીભ, દાંત, નાભી, નખ, ગુદા, લિંગ, શિરા, શરીર અને કેશ અંતે મળ દ્વારા કહે છે. જે મનુષ્ય સૂર્યનો પ્રકાશ થતાં પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય તેમ સૌ વાયુ આ પ્રકારે પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે. હે પક્ષી, નરદેહના 2 સ્વરૂપ છે. એક વ્યાવહારિક કાર્ય કરનાર અને બીજું પરમારિક કાર્ય કરનાર. વ્યાવહારિક શરીરમાં 3.5 કરોડ રૂંવાટા, 7.5 લાખ વાળ અને 20 નખ છે. 1000 તોલા માંસ, 100 તોલા લોહી, મેદ 10 તોલા, 70 તોલા ચામડી, 12 તોલા મજ્જા, 3 તોલા મહારક્ત, શુક્ર 2 પાશેર, શોણિત 1 પાશેર. સ્ત્રીના શરીરમાં હાડકાઓ. શરીરમાં નાની મોટી નાડીઓની સંખ્યા તો કરોડોમાં કહી છે. 50 તોલા પિત્ત છે અને 25 તોલા કફ છે. સદાય પેદા થનારી મળ અને પેશાબનું કોઈ નિયમિત પરિમાણ નથી. આ ગુણો અને સામગ્રીથી યુક્ત આપણું શરીર વ્યાવહારિક કહેવાય છે. ભવનો, પર્વત, દ્વીપ, સાગર, સૂર્ય વગેરે સૂક્ષ્મ શરીરમાં રહેલા છે. એ સૂક્ષ્મ શરીરમાં 6 ચક્રો છે. આ બધા ગુણ યોગીઓના આશ્રયભૂત છે. જેની ભાવના કરીને જીવ વિરાટ રૂપને મેળવે છે તે વિરાટ રૂપ હું તમને કહું છું. પગની નીચે તલ નામનું પાતાળ ઝાલું, પગ ઉપર વિતલ, ઘૂંટણમાં સુતલ, ચાંદોમાં મહાતલ, ગૃહ્ય દેશમાં રસાતલ, કટીમાં પાતાળ એ 7 લોકો છે. નાભીમાં ભૂલોક, હૈયામાં સ્વર્ગલોક, કંઠમાં મહલોક, મુખમાં જનલોક, કપાળમાં તપલોક અને બ્રહ્મરધમાં સત્યલોક અને 14 ભુવનો જાણવા. આ 14 ભુવન શરીરમાં છે. હૃદયમાં ત્રિકોણમાં મેરુ, તેની નીચે મંદરાચલ પર્વત, દક્ષિણ કોણમાં કૈલાસ અને વાયવ્ય કોણમાં હિમાલય જાણવું અને ઉર્ધ્વ રેખા ઉપર નિષેધ પર્વત, દક્ષિણ રેખામાં ગંધરામલ, વામ રેખામાં રમણાચલ એમ કુલ 7 પર્વત. હાડકાના સ્થાનમાં જંબુદ્વીપ, મજ્જાના સ્થાનમાં શાકદ્વીપ, માંસમાં કુરાદ્વીપ અને શિરાઓમાં કોચદ્વીપ, ત્વચામાં શાલ્કીદ્વીપ, રોમ સમુદ્રમાં ગૌમતીદ્વીપ, પુષ્કરદ્વીપને નખમાં જાણો. આ દ્રશ્યોના અંતર્ગત સમુદ્રને હવે વિરાટ પુરુષના મૂત્રમાં ક્ષાર સાગર, દૂધ, પાણી, પરસેવો વગેરે ક્ષીર જાણવો. બિંદુ ચક્ર ઉપર સૂર્ય વાસ કરે, નેત્ર રંધે મંગલ વાસ કરે, બ્રહ્મરથ ચંદ્ર વાસ કરે, હૃદયમાં બુધ વાસ કરે. નાભી પ્રવેશ મહેના મણિપૂરક નામના ચક્ર પર બૃહસ્પતિ જાણવો. વીર્યને વિશે શુક્ર જાણવા. નાભિસ્થને શનિ વાસ કરે. મુખ પ્રવેશમાં રાહુ વાસ કરે. વાયુના સ્થાને કેતુ વાસ કરે. શકલમંડળ ગ્રહમંડળ શરીરમાં જાણવું અને આ સઘળા શરીરને આત્મ સ્વરૂપથી
ચિંતવવું. અજપ્પા નામની ગાયત્રી ઋષિઓને મોક્ષ આપનારી છે. એ ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય સકળ પાપોથી મુક્ત થાય. તો હે ગરુડ, તમને અજપ્પા નામની ગાયત્રીનો અનુક્રમે કહું છું. જે નિત્ય કરે તો મનુષ્ય પોતાના જીવ માત્રનો ત્યાગ કરી મનુષ્ય જીવનમાં મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધ, યાખ્ય તથા આજ્ઞા એવા 6 ક, ખ, ગ, ધ, ચ, છ, જ ચક્રોનું અનુક્રમે ચિંતન કરવું. શુક્રાદિ ઋષિઓ પણ પોતપોતાના શિષ્યોને આવા પ્રકારનો ઉપદેશ કરે છે. માટે વિદ્વાનોની પ્રવૃત્તિ જાણીને બ્રહ્મનું સદા ધ્યાન ધરવું. પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી, પછી એકાગ્ર અંતઃકરણથી ગુરુ પ્રદેશ પૂર્વક અજપ્પા ગાયત્રીનો જપ કરવો, પછી 1000 પાંખડીવાળા બ્રહ્મનદને લાગતા અઘોમુખ કમળનો હંસ શબ્દ વાચ્ય શ્રી ગુરુનું આ પ્રમાણે ધ્યાન કરવું. જે ગુરુએ પોતાનો અભય આપનારો હાથ ઊંચો કર્યો છે અને એમના શરણને લગતા અમૃતધારાથી આપણો દેહ શુદ્ધ થયો છે. આ પ્રમાણે ધ્યાન કર્યા પછી તેમને પંચોપચારો વડે માનસ પૂજા કરીને નમસ્કાર કરવા. આરોહ અને અરોહ એવા ષટચક્રમાં સંસાર કરનારી કુંડલીનું ધ્યાન ધરવું. પછી સુષમા નામના તેજનું ધ્યાન ધરવું, જેનાથી વિષ્ણુ પરમપદ પ્રાપ્ત થાય. પછી બ્રહ્મુહૂર્તમાં સ્વયં દીપ્તિમાન સનાતન સતચિત આનંદ સ્વરૂપનું ધ્યાન ધરવું, જેનું હું સદાય ચિંતન કરું છું. આ રીતના સકલ કૃત્ય ગુરુના ઉપદેશથી કરીને પોતાનું મન નિશ્ચલ કરવું. કેવલ આપણી જ કલ્પનાથી બેકામ કરે નહીં કરે તો તે ફરી સંસાર જ પ્રાપ્ત થવાનો, મોક્ષ નહીં. એ રીતે પ્રથમ માનસ પૂજા કરીને ઉપરથી બિરાજમાન શ્રીહરિ તથા શિવની પ્રતિમાઓનું સ્નાન સંધ્યા પૂજન કરવું. દેહાભિમાની મનુષ્યને યોગિક વૃત્તિ ઉત્પન્ન થતી નથી, માટે તેણે અતિ દુર્લભ મોક્ષ આપનારી મારી ભક્તિ જ કરવી. તપ તથા યોગ વગેરે મોક્ષ આપનારો માર્ગ તો અનંત છે, છતાં પણ સંસારીઓને મારી ભક્તિનો માર્ગ અતિ સુલભ છે. સર્વજ્ઞ બ્રહ્માદિ દેવોએ પણ વેદશાસ્ત્રોનો વિચાર કરીને સર્વને વારંવાર ઉપરનો ભક્તિનો માર્ગ બતાવ્યો છે. યજ્ઞાદિ કર્મ ઉત્તમ છે, તો પણ એ કેવળ અંતઃકરણ તે જ પવિત્ર કરનારો છે અને મારી ભક્તિનો ફળરૂપ છે કે જે સિદ્ધ થાય એટલે પ્રાણી કોઈ પણ પ્રકારનો કલેશ પામે નહીં. એ રીતનું આચરણ જે પુણ્યવાન માણસ કરે તે યોગ બળ તથા મારી ભક્તિથી સનાતન મોક્ષ પદને પામે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે સુકૃતિ જન જન્માચરણ નિરૂપણ નામનો 15મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.